વલસાડનો પ્રખ્યાત ઉંબાડિયાનો સ્વાદ ભરૂચવાસીઓ માણી રહ્યા છે। ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર ઉંબાડિયાની હાટડીઓ પર મોટી સંખ્યામાં ઉંબાડિયો આરોગવા આવી રહ્યા છે। પ્રખ્યાત ઉંબાડિયાનો લોકોને ચસ્કો લાગ્યો છે। સુરતી ઊંધિયાની જેમ જ દક્ષિણ ગુજરાતમાં ઉંબાડિયું પ્રખ્યાત છે। દક્ષિણ ગુજરાતમાં પ્રખ્યાત ઉંબાડિયાની વાત આવે ત્યારે સ્વાદ પ્રેમીઓ પોતાને ભાગ્યે જ રોકી શકે છે। તેમાં પણ વલસાડના સ્વાદિષ્ટ ઉંબાડિયું પ્રખ્યાત છે। જોકે ઉંબાડિયા તેમ ઊંધિયા કરતાં તેલ ઓછું જતું હોય ને માટલામાં બનાવાતી આ વાનગી ભરૂચ અને અંકલેશ્વરની સ્વાદપ્રિય જનતાને ટેસ્ટનો ચસ્કો લાગ્યો છે। લોકો દૂર દૂરથી ઉંબાડિયાનો સ્વાદ માણવા આવી રહ્યા છે। હું ભાવેશ ઉંબાડિયાવાળા ભાવેશ ઉંબાડિયું છે આપણું આ, અને અમે જે આ વસ્તુ બનાવીએ છીએ તે આપણું ટ્રેડિશનલ છે અને કુદરતી વસ્તુ છે આ, અને આ વસ્તુ આપણે 5 વર્ષથી બનાવીએ છીએ અને 5 વર્ષથી બનાવીએ છીએ અને આ વસ્તુ ખાવાથી આપણને શરદી, ખાંસી, ઉધરસ, કફ જેવી જે બી સમસ્યા હોય ઠંડીમાં, એ ઠંડીમાં આપણે આ ખાવાથી ગરમ ગરમ એને બહુ વધુ પ્રમાણમાં હોય તો એને ઓછું કરી શકે એ રીતનું આ વસ્તુ છે। અને શરીર માટે ખૂબ ફાયદાકારક છે। જે ઠંડક રહેતી હોય તેને ગરમ રહે વસ્તુ શરીરમાં, એટલા માટે આ વસ્તુ ખાવું જોઈએ ઠંડીમાં। ખાલી આ ઠંડીમાં જ બને છે અને આપણો આ જે કલર છે એ કલર ઠંડીમાં જ મળે છે, કેમ કે આ અવોસમાં થાય છે, આપણે ઝાકળમાં થાય છે। એ ઝાકળની વસ્તુ છે આ ઠંડીમાં જ થાય છે આપણને, એનામાં જ આપણે બનાવીએ છીએ જે આપણા પૂર્વજો બનાવતા હતા। અને આ ડુંગળી વલસાડ જે ડાંગની છે વસ્તુ તે પહેલાથી લોકો બનાવતા આવ્યા છે અમારા ત્યાં, તે એ પ્રમાણનું જ બનાવે છે, જે પૂર્વજો બનાવતા તે પ્રમાણનું જ બનાવીએ છીએ હવે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।